જે પહેલગામના યાત્રાઓનો એકો શોખ છે એ આપણે અહીંયાથી પ્રગટ કરીએ છીએ તથા આવા આતંકી હુમલાઓની સામે એક જૂથ થઈને લડીશું ત્યારે આપણે આમાંથી મુક્તિ પામીશું. તમામ જે યાત્રીઓના જે નુકસાન થયા છે તેમના માટે આપણે 2 મિનિટનું મૌન પાડીશું. એમના માટે શાંતિ મળે એમના આત્માને તેના માટે ભજન કરીશું. એક કેન્ડલ લાઇટ કરીને તેમને એક શ્રદ્ધાંજલિ રૂપે આપણે આપીશું. આ તમામ એક વસ્તુ અહીંયા આગળથી આપણે પ્લેટફોર્મ ઉપરથી કહેવાની જરૂર છે. જ્યાં સુધી આપણે હિન્દુ એક વખત નહીં થઈએ ત્યાં સુધી આવા હુમલાઓ થતા રહેશે. એટલે મારી નમ્ર વિનંતી છે કે આપ સૌ જાત બાત બધું ભૂલી અને આવા પરિસ્થિતિમાં આપણે એકજૂટ રહીએ અને ફરી આવા કોઈ આતંકી હુમલા ના બને તે માટે જેટલા પણ કડક પગલાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી લેશે એની સાથે આપણે ટેકો આપીશું. જે કરવું પડે એ આપણે તમામ એક રાષ્ટ્રભક્ત તરીકે કરીશું તેવી જ અપેક્ષાઓ સાથે પીપીપી વતી અમે આપ સૌને આ શાંતિ શોક સભામાં બોલાયા છે અને આપ પણ કોઈ 2 શબ્દ બોલવા હોય તો બોલી શકો છો અને દિવ્યાત્માને ખૂબ ખૂબ પરમાત્મા શાંતિ આપે તેવી અપેક્ષાઓ સાથે ધન્યવાદ. કાશ્મીર ઉપરના અક્ષમ્ય હુમલા એ આપણા ભારતના દરેક હિન્દુસ્તાનીઓને હિન્દુઓને હચમચાવી નાખ્યા છે. આપણે બધા હિન્દુ એક થઈ સનાતન ધર્મની રક્ષા કરી અને આપણા નરેન્દ્રભાઈ મોદીને સપોર્ટ કરવાનો છે. આ ખરો સમય છે, નહીં તો આપણે વધારે તકલીફમાં આવી જશું. બને એટલા એકનું સંગઠન મજબૂત કરીએ કે જેની કોઈ વિશાળ નથી. શાંતિ પ્રાર્થના છે. નાથ જોડી હાથ પાએ પ્રેમથી સૌ લાગીએ શરણું મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ. નાથ જોડી હાથ પાએ પ્રેમથી સૌ માંગીએ શરણું સાચું તમારું એ હૃદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે હૃદયથી અવનાવજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. તમામ આપણા સભ્યો સ્થળ ઉપર ઉભા રહી અને 2 મિનિટનું મૌન પાડીશું. 2 मिनट के लिए हम लोग मौन लेंगे. प्लीज साइलेंट.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. 2 મિનિટ રામધૂન લેશું બધા તાળી પાડીને. શ્રી રામ જય જય રામ જય જય રામ શ્રી રામ 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 જય રામ જય જય રામ. ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ. ભારત માતા કી જય ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ.